શું તમે જાણો છો કે પ્રકૃતિ અને વિજ્ઞાનનો સૌથી મોટો પાઠ કયો છે? વિકાસ માટે તૂટવું અને દબાણ સહન કરવું જરૂરી છે. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે આપણા સ્નાયુઓ જે મસલ્સ છે તે અંદરથી તૂટે છે. જીવ વિજ્ઞાન કહે છે કે આ તૂટવાની પીડા જ શરીરને પહેલા કરતાં વધુ મજબૂત અને તાકાતવર બનાવે છે. હવે કલ્પના કરો કે એક નાના બીજની જેને જમીનમાં ઊંડે ઘોર અંધારામાં માટીની નીચે દબાવવામાં આવે છે, તેના પર માટીનું ભયંકર દબાણ હોય છે. સામાન્ય નજરે જોતા એવું લાગે છે કે બીજનો અંત આવી ગયો છે, પણ ભૌતિક શાસ્ત્રનો નિયમ કહે છે કે આ દબાણ જ તેની અંદરની ઊર્જાને જગાડે છે અને તે માટી ચીરીને એક વિશાળ વૃક્ષ બનીને બહાર આવે છે. જીવનમાં જ્યારે પણ તમને એવું લાગે કે તમે ચારે બાજુથી મુશ્કેલીઓના દબાણમાં છો, નિષ્ફળતાના અંધારામાં ઘેરાઈ ગયા છો, ત્યારે આ વૈજ્ઞાનિક સત્ય હંમેશા યાદ રાખજો. તમે દટાયા નથી, તમને વાવવામાં આવ્યા છે. તમારી પીડા અને સંઘર્ષ એ તમારો અંત નથી, પરંતુ તમને એક અજેય અને શક્તિશાળી વ્યક્તિત્વના ઘડવાની આ કુદરતી લેબોરેટરી છે. ઊભા થાવ અને આ નવા સ્વરૂપનો સ્વીકાર કરો અને જીવનમાં ખૂબ જ સફળ બનો. થેન્ક યુ.